હમણાં ગુજરાતમાં તો હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી. આમ છતાં બંગાળ ઉપસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું ત્યાંની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે, પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવા પૂરની પણ શક્યતા રહે છે. મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. આ ઉપરાંત કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ ઘાટમાં સક્રિય ચોમાસું છે, તેના લીધે આહવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સુરત વગેરે ભાગોમાં. આ ઉપરાંત જંબુસર અને લગભગ ત્યાંના સંલગ્ન વિંધ્યના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ, તો જ વરસાદ વધારે આવી શકે. અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે. કપડવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા કે હળવા આવી શકવાની શક્યતા રહેશે. પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ 10-11 આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. એટલે 11થી 14માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા રહેશે. એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત થઈને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. અરબ સાગરનો ભેજ પણ આવશે. પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ભારત તરફ વધારે સક્રિય આવવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 25મી 26મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 30મી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે. બિલકુલ દાદા, ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વના હોય છે. આ સમયગાળો કેવો રહેશે? આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે? ખેડૂતો માટે તો તારીખ 17મી તારીખ પછીનો જે વરસાદ મઘા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે, એટલે એ વરસાદ સારો રહેશે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. અચ્છા, ગુજરાતની નદીઓ છે તેનું જળસ્તર વધશે કે ઘટશે? આપની શું આગાહી છે દાદા? ગુજરાતની નદીઓનું જળસ્તર વધવાનું મુખ્ય કારણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ વખતે હમણાં આજે લગભગ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતાની સાથે જે રાજસ્થાનના ભાગોમાં સિસ્ટમ ગઈ છે તે લગભગ પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં જતાં તેમાં વિંધ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નર્મદાના જળસ્તરમાં વધારો થશે. આ ઉપરાંત લગભગ ગોવા, દમણ આ ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થતાં ત્યાંની અંબિકા, પૂર્ણા વગેરે નદીમાં
ભારે જળસ્તર વધવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે નર્મદાના જળસ્તરમાં ભારે વધારો થશે અને આ જે વધારો જે છે એ લગભગ સપ્ટેમ્બરમાં આ વખતે લા નીનોની અસર થવાની શક્યતા રહે છે. એટલે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર એની મહત્તમ સપાટી સુધી આવવાની શક્યતા રહે છે. પણ વરસાદ જે છે એ લગભગ ચોમાસું વિદાય ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ અથવા બીજા સપ્તાહમાં રહેશે. એટલે આ વરસાદ જે છે હમણાં ત્યાંની શક્યતા ઓછી છે. પરંતુ જે વર્તમાન એક સિસ્ટમ 11, 12, 13, 14, 15માં એમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને 25મી જે ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદી ગાજવીજ સાથે ભારે વરસાદ ઝાપટાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બની રહી છે. અને આ સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે. હવાના દબાણ હળવા ઊભા થવાથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે. ક્યારેક તે સાયક્લોન નજીક જવાની પણ શક્યતા રહે છે. અને આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા લાવશે. અરબ સાગર પણ સક્રિય રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પાક લગભગ નિકલ અવસ્થામાં હોય. નિકલ અવસ્થામાં જે પાક રહે છે તેને બગાડ થવાની શક્યતા છે. અને પવનનો જોર તો અત્યારે રહેશે અને તે પવનનો જોર તે વખતે પણ રહેશે. એટલે બાજરી જેવા જે ઘાસચારાના પાકો પડી જવાની શક્યતા રહેશે. પણ 23મી ઓગસ્ટે 26 સપ્ટેમ્બર વચ્ચે તો રોગીશ હવામાન રહેવાની શક્યતા છે. પણ 23 સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે. અને આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારે રહેશે. અને આ ગરમીના કારણે જે ખેતરમાં પડેલા જે પાસરાઓ છે એમાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે. તે સાચવવાની જરૂર રહેશે. અને પાછોતર વરસાદ 10મી ઓક્ટોબર આસપાસ થવાની શક્યતા રહેશે. એટલે પાછોતર પાક જે છે એમાં બગાડ ના થાય તે જોવું રહ્યું. પરંતુ આ ચોમાસું જે છે એ ખેડૂતો માટે સમયાંતરે વરસાદ આવતા એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે. પરંતુ 30મી સપ્ટેમ્બરે જે રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે, ગુજરાતના ભાગોમાં, આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે નહીં. અને આ વખતે પાક સંરક્ષણના પગલાં વધારે લેવાની શક્યતા રહેશે. 13મી સપ્ટેમ્બર પછી જે વરસાદ આવશે એ કૃષિ પાકો માટે સારું રહેશે. હવે ધીરે ધીરે અગસ્ત્યનો ઉદય થશે અને સીમમાં ધાબળો ઉગવા માંડે એટલે સરોવરના જળ નિર્મળ થશે અને પૃથ્વી પર જાણે હરિયાળી હોય તેવું રહેશે. એટલે ત્યાર પછીનો જે વરસાદ જે છે એ બધે સઘળી જગ્યાએ ના આવે પણ જ્યાં પડે ત્યાં વધારે પડશે. અને આ વરસાદ જે છે જે ઠેકાણે પડશે ત્યાં ધોધમાર પડશે. અને 26મી કે 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે પણ રાજ્યના ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે વરસાદની ગાજવીજ વધારે રહેશે. જી જી તો આ હતા અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી છે નક્ષત્રના આધારે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગુજરાતની નદીઓના જળસ્તર વધશે, જેમાં નર્મદાનું પાણી વધશે, તેની મહત્તમ સપાટી સુધી જઈ શકે તેવી શક્યતાઓ છે. તાપીનું પણ પાણી વધી શકે છે. અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોએ પણ કૃષિ પાક માટે ઘણી બધી વાતોનું સાવધાની રાખવી જોઈએ. તે વરસાદના વર્તારા ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.